સવારે ઉઠીને નાહી ધોઈને રેડી થઈ ગયા. પછી આવ્યું એમેઝોનનું પાર્સલ. કેટલા દિવસથી આવતું હતું પણ આજે આવ્યું છે. પછી પાર્સલ ખોલીને ચેક કરી લીધું અને બપોરે જરાક આરામ કરી લીધો. બપોરે ગરમી હતી તો થોડો આરામ કરી લીધો ને હવે જવાનું છે કેફે. તો આપણે ઘરેથી નીકળીએ કેફે જવા માટે. આવી ગયા છીએ દુધિયા તળાવ અને પહોંચી ગયા છાપરા ચોકડી ને આવી ગયા કેફે ઉપર. કેફે પર આવીને માઇક ચેક કર્યું અને અંદર આટલો સામાન આપેલો છે, તમે લોકો બી જોઈ લો. માઇક તો બરાબર છે, ક્વોલિટી બી સારી છે. તો કેફે પર આવી ગયા હતા ને આપણું માઇકનું ઓપનિંગ બી કરી નાખ્યું છે ને આજથી યુઝ કરવાનું બી ચાલુ કરી નાખ્યું છે. અત્યારે થઈ રહ્યો છે સનસેટ, તો જરાક તમને સન બતાવી દઈએ. આવી ગયો તો સુદીપ, અને સુદીપ એના બાયસેપ બતાવ્યા અને હવે બોડી બનાવવા માટે કેટલા વર્ષ લાગે છે અને શું શું એના માટે ધ્યાન રાખવું પડે છે, એના માટેનો વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં મૂકવાના જ છે, તો આજે જોઈ લેજો. ઓકે, ડન. તો ફ્રેન્ડ્સ આવી ગયા હતા કિચનમાં અને આજે પહેલી વાર પિઝા બનાવવાની ટ્રાય કરી છે, તો જોઈએ કેવો બને છે તે. બધું ટોપિંગ કરી લીધું પહેલાં તો, અને પછી બધા ઇન્ગ્રીડિયન્ટ નાખી અને એને ઓવન કરવા મૂકી દીધો. થઈ ગયો ઓવન કરીને રેડી. પિઝા આપણો બની ગયેલો છે ને પછી ઓવનમાંથી કાઢી લીધો બહાર. પિઝાને કરવાનો હતો કટ, અને કટ કરીને પિઝા ખાવા માટે રેડી જ હતો. અને સુરત લગાવતો તો કોફી, તો એનો બી વિડીયો લઈ લીધો છે. અને આ માણસ ખબર નહીં કઈ દુનિયામાંથી આવ્યો છે, તો ચાલો એને મળી લઈએ. વાગી ગયો તો 1 અને કેફે બંધ કરવાનો ટાઈમ થઈ ગયો, તો કેફે બંધ કરીને નીકળ્યા ઘરે આવવા માટે. તો આજનો બ્લોગ આટલા સુધી. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા બ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર.